નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી. આજનો આપણો વ્યાકરણનો મુદ્દો છે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ. રૂઢિપ્રયોગના આ બીજા પીડીએફ વિડીયો લેક્ચરમાં આપણે તમારી ટેક્સ્ટ બુકમાં રહેલા પરીક્ષામાં પૂછાતા રૂઢિપ્રયોગની સમજ, અર્થ અને વાક્ય પ્રયોગ જોઈશું. એ પૂર્વે પ્રથમ પીડીએફ વિડીયો લેક્ચર રૂઢિપ્રયોગના, જેમાં આપ સર્વે વિદ્યાર્થીઓ રૂઢિપ્રયોગ શું છે એનાથી ખાસી રીતે, સારી રીતે પરિચિત થયા છો અને આપણે ટેક્સ્ટ બુકમાં આવતા ઘણા બધા રૂઢિપ્રયોગ, એનો અર્થ, વાક્ય પ્રયોગ કઈ રીતે કરવો એનાથી આપ પરિચિત થયા છો. આપણે બીજા પીડીએફ વિડીયો લેક્ચરમાં પણ ટેક્સ્ટ બુકમાં રહેલા રૂઢિપ્રયોગ, એના અર્થ અને વાક્યથી પરિચિત થઈશું અને વાક્ય કઈ રીતે લખવા એ સમજીશું. તો આમ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવો. આપણી પાસે મિત્રો ટેક્સ્ટ બુકના ઘણા બધા રૂઢિપ્રયોગો છે જેનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે અને આપ સર્વે વિદ્યાર્થીઓએ એ પ્રેક્ટિસના અંતે લખવાના પણ છે અને લખ્યા પછી એનો અભ્યાસ રાખવાનો છે, વાંચવાના છે. મિત્રો, સ્ક્રીન ઉપર તમે ઘણા બધા રૂઢિપ્રયોગ જોઈ રહ્યા છો. એ સિવાયના પણ ઘણા બધા પેજ રૂઢિપ્રયોગના છે કે જે તમારી ટેક્સ્ટ બુકના છે, પરીક્ષામાં પૂછાતા રૂઢિપ્રયોગ છે અને અર્થ અને વાક્ય પ્રયોગ સહિતના રૂઢિપ્રયોગ આપણી પાસે સ્ક્રીન ઉપર રહેલા છે. હવે તમે સમજી ગયા હશો મિત્રો કે રૂઢિપ્રયોગ શું છે, કઈ રીતે આપણી બોલીમાં ઉતરી આવે છે, આપણી વાતચીતમાં આવે છે, એનાથી આપણી વક્તવ્ય અને લખાણ કેવું ધારદાર બને છે વગેરે ઘણી બધી બાબતોથી પરિચિત થયા. તો હવે આપ એટલું ચોક્કસ સમજ્યા છો કે પૂછાતા રૂઢિપ્રયોગનો જો અર્થ આવડે છે તો અને તો જ તમે રૂઢિપ્રયોગને અનુરૂપ વાક્ય પ્રયોગ કરી શકો છો, અન્યથા નહીં. તો આમ રૂઢિપ્રયોગનો અર્થ આવડવો પણ ખૂબ જરૂરી છે. તો આમ હવે આપણે એક પછી એક રૂઢિપ્રયોગ, ત્યારબાદ એનો અર્થ અને વાક્ય પ્રયોગની ચર્ચા કરીશું અને આ મુદ્દામાં પૂરેપૂરા ગુણ આવે એવા પ્રકારની પ્રેક્ટિસ કરશું. એ પ્રકારે તમારે પછી લખીને વાંચન કરવાનું છે. આ પૂર્વે પણ ઘણા બધા રૂઢિપ્રયોગ તમે જોઈ ચૂક્યા છો અને આપણે અભ્યાસ કન્ટિન્યુ રાખશું. પહેલો ક્રમ છે પડખું સેવવું. અર્થ સહવાસ કરવો, એટલે કે સાથે રહેવું. વાક્ય હિપો ખુમાણ ગામના પાદરમાં પડખું સેવતો હતો. હિપો ખુમાણ જે છે બહાર વટિયાની વાત છે, તો ગામના પાદરમાં જ રહેતો હતો એમ. તો એ શું કર્યું કહેવાય? પડખું સેવવું કહેવાય. પડખું સેવવું મીન્સ સહવાસ કરવું. ક્યાં રહેતો હતો? કે ગામના પાદરમાં એમ. આ રીતે વાક્ય પ્રયોગ થઈ શકે. ઘણા બધા વાક્ય પ્રયોગ તમે કરી શકો, પણ અર્થ આવડવો જરૂરી છે, તો અને તો જ સચોટ વાક્ય પ્રયોગ થઈ શકે છે મિત્રો. બીજું ઉદાહરણ, દેન હોવી. અર્થ હિંમત હોવી. સ્ક્રીન ઉપરના વાક્યો રૂઢિપ્રયોગ છે મિત્રો, ઝૂમ કરી દો એટલે વ્યવસ્થિત જોઈ શકો. દેન હોવી, હિંમત હોવી. કોની દેન છે? એમ. દેન એટલે હિંમત. વાક્ય પૂનમબાઈએ દરબારની સામે બોલવાની દેન કરી, એટલે હિંમત કરી એમ. ઉદાહરણ 3, ખરખરો કરવો. શોક વ્યક્ત કરવો. ખરખરો કરવો મીન્સ આ તમને ખ્યાલ છે, આ બધા શબ્દ પ્રયોગ થાય છે રૂઢિપ્રયોગ. ખરખરો કરવો ખરેખર શોક વ્યક્ત કરવો, સાંત્વના આપવી, દિલાસો આપવો એમ.
જે ઘટના ઘટી છે એનો ખરખરો હોય. આમ કોઈ પણ રીતે તમે દુઃખદ વાતનો ખરખરો કરી શકો, શોક વ્યક્ત કરી શકો તેવો પ્રકારનું વાક્ય પ્રયોગ થઈ શકે. પણ અહીં જે આપેલું છે જોઈ, પૂનમબાઈના કાળજાના કટકા થતા હિપાએ ખરખરો કર્યો. તો પૂનમબાઈ જે છે એના કાળજાના કટકા થતા એટલે એકબીજાથી દૂર થતા હિપો જે છે એણે ખરખરો કર્યો, શોક વ્યક્ત કર્યો તમારી સાથે જે અઘટિત ઘટના ઘટી વગેરે જે કાંઈ. આપણે તો અર્થ આવડે એટલે એ પ્રમાણે વાક્ય પ્રયોગ કરવાનો હોય. કોઈ પણ વાક્ય પ્રયોગ થઈ શકે કે ભાઈ તમારા મિત્રના દાદા લખી શકો, મારા મિત્રના દાદા અવસાન પામતા મેં ખરખરો કર્યો એટલે શોક વ્યક્ત કર્યો. આ કોઈ પણ વાક્ય બનાવી શકો. ઉદાહરણ 4, ગળચવા ગળવા એટલે બોલતા અચકાવું. જો અર્થ નથી આવડતો તો આપણે શું સમજીએ? ગળચવા ગળવા એટલે કે ભાઈ ખાવાની વાત લાગે છે, પણ એમ નથી. બોલતા માણસ અચકાય, થોથવાય, એને ગળચવા ગળ્યા કહેવાય. રાજા વાક્ય છે, રાજા હરિશ્ચંદ્ર પુત્રના મૃતદેહની સામે ગળચવા ગળવા એટલે કે દીકરાના મૃતદેહને જોઈ રાજા હરિશ્ચંદ્ર બોલતા અટકાતા, અટકીને બોલતા, થોથવાતા. દુઃખદ ઘટના છે મિત્રો, આવું બને ને. તો આમ આ રીતે વાક્ય પ્રયોગ કરવાના. ઉદાહરણ 5, કળી જવું. હા, ઘણા કહે હું તો કળી જ ગયો હતો, આમાં આમ છે, છતાંય મેં પૂછ્યું. કળી જવું એટલે જાણી જવું, ખબર પડી જવી. વાક્ય, હિપા ખુમાણના પત્નીનું રોણું અને કાંકરી કળી જનાર કાઠીને ઘણું કહી ગયું હતું. તો આમ અહીં વાક્ય પ્રયોગ છે, પણ આપણે ઘણા બધા વાક્ય પ્રયોગ આપણી રીતે પણ બનાવી શકીએ. તો આમ હિપા ખુમાણ જે છે એની પત્ની રડે છે અને કાંકરી કળી જનાર આખી ચાલ જે છે એ જાણી જનાર કાઠી ને ઘણું કહી ગયું હતું એમ. તમે આ રીતે વાક્ય પ્રયોગ છે. હિપો ખુમાણ છે એ પત્ની રડે છે અને બીજું જે કંઈ દુશ્મનની ચાલ છે જાણી ગયું તો એમ. ઉદાહરણ 6, મહેર ચડવું, સામે સ્પર્ધામાં ઉતરવું, એને મહેર ચડવું કહેવાય. વાક્ય, હિપાભાઈ વેવાઈની સામે મહેર ચડાવીને બેઠા છે, સ્પર્ધામાં ઉતર્યા છે એમ. 7, સ્તબ્ધ થઈ જવું. આનાથી તમે પરિચિત થશો. સ્તબ્ધ એટલે અવાક થઈ જવું, બોલી ન શકાય એવી કોઈ ઘટના હોય ત્યારે માણસ અવાક થઈ જાય, બોલી ન શકે, સ્તબ્ધ થઈ જાય, ચોંકી જાય. વાક્ય, સીતાબહેનને કોફી મૂકવી હતી તો દૂધ તો ઠીક, ચા ખાંડ ઉછીને માંગ્યા તો હું તો સ્તબ્ધ બનીને જોઈ રહ્યો કે અવાચક થઈ ગયા. આવા કંઈ હોય કે દૂધ તો એમ જ, ચા ખાંડે ઉછીને માંગ્યા, કોફી વગેરે જે કંઈ. તો આમ હેરત પામે એવી વાત હોય, ચોંકી જવાની વાત હોય, એવા વાક્ય તમે તમારી રીતે લખી શકો. વિદેહ થયા, અર્થ મૃત્યુ પામ્યા. ગીધું ડોશી ને આપણે ઓછી ડોશી આવશે. ઓછી ડોશી છોકરાની દીકરીને પરણાવીને જ વિદેહ. આપણે વાક્ય કોઈ પણ પ્રયોગ કર્યો થોડુંક કે ભાઈ ટેક્સ્ટ બુકમાં જે છે એ રીતે જ લખવું. કોઈ પણ નામ કોઈ પણ આપણે વિશેષણ લગાડીને બનાવી શકીએ. તો આમ ઓછી ડોશી છોકરાની દીકરીને પરણાવીને મૃત્યુ પામ્યા એમ. આપણે તો વાક્ય બંધ બેસતું હોવું જોઈએ, એ રીતના બનાવવાના હોય. ઉદાહરણ 9 છે, આવી ગયેલું છે છતાં લઈ લે. એમાં જો ઉદાહરણ અર્થ ઘણા બધા પેલા છે, એક અર્થ વધારાનો છે. હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી વાતો આપણે જોયું હતું ને, કલ્પના કરવી, અશક્ય મનોરથ સેવા વગેરે, અસંભવ મનોરથ સેવા એમ. એટલે કે મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી, અથવા શેખ ચલીના વિચારો. શેખ ચલી છે આવી મોટી કલ્પના જ કરતો, એટલે શેખ ચલી ઘણા વાતમાં હું શેખ ચલી જેવી વાતો કરે છે, એટલે કલ્પનાવાળી, અશક્ય હોય એવી. તો આમ આવા અર્થને અનુરૂપ વાક્ય પ્રયોગ થઈ શકે.
અર્થ આવડે તો જ ખબર પડે કેવું વાક્ય લખવાનું છે. વાક્ય લખીએ ત્યારે ઉદાહરણ જે રૂઢિપ્રયોગ પૂછેલો છે એ શબ્દો આપણે લેવાના હોય છે. તો જુઓ વાક્ય. મંત્રીઓ તેમના ભાષણમાં હવાઈ કિલ્લા બાંધીને ભોળી જનતાને ભરમાવે છે. મંત્રીઓના ભાષણમાં મોટી મોટી વાતો કરી જનતાને ભરમાવે, બહેકાવે. ઉદાહરણ 10, જીવ બાળવો આવડી જાય તમને. દુઃખી થવું, ખોટો જીવ ન બાળવો, આપણે વાતમાં કહેતા હોય ને. તો આવા કેટલાય રૂઢિપ્રયોગના આપણે રૂટીન લાઈફમાં પ્રયોગ કરતા હોઈએ. વાક્ય. રમેશભાઈને ધંધામાં મોટું નુકસાન થતાં તેમની પત્નીએ જીવ બાળ્યો. પાછી દુઃખી થયા એમ. દુઃખી ક્યારે થાય માણસ? નુકસાન આવે, કાંઈ અઘટિત ઘટના ઘટે, કે નજીકના પરિવારના સ્વજન કોઈ અવસાન પામે, એવી કોઈ પણ દુઃખદ ઘટના હોય, એવા વાક્ય પ્રયોગ કરી શકાય. 11મું, ગઈ ગુજરી ભૂલી જવી. ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે ભૂતકાળ ભૂલી જવું. ઘણા ભાઈ ઘણા કહેતા હોય ગઈ ગુજરી ભૂલી જવામાં મજા છે, ભૂતકાળ ભૂલી જવાનું હોય. વાક્ય. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સાંત્વના આપતા કહ્યું કે ગઈ ગુજરી ભૂલી જાઓ અને દુઃખી ન થાવ, એટલે ભૂતકાળ ભૂલી જાઓ એમ. તો આ પ્રમાણે વાક્ય પ્રયોગ થઈ શકે મિત્રો. લોહી ઉકાળો કરવો, ખોટા લોહી ઉકાળા કરો મને ભાઈ, શાંતિથી રહ્યો ને. આવા કેટલાય જો વાક્ય રૂઢિપ્રયોગ આપણે બોલતા હોઈએ છીએ, પ્રયોગ કરતા હોય શબ્દોનો. રૂઢિપ્રયોગ એટલે એકથી વધારે શબ્દ સમૂહ, એ રૂઢિપ્રયોગ. લોહી ઉકાળો કરવો મીન્સ ક્રોધના આવેશમાં કંકાસ કરવો, હૈયાની બળતરા ક્રોધના આવેશમાં બહાર કાઢવી, દુઃખી થવાના અર્થમાં છે ટૂંકમાં. તો અહીંયા વાક્ય. પાંડવોની સામે કૌરવોએ લોહી ઉકાળો કરીને યુદ્ધ કર્યું અને પોતાનો વિનાશ નોતર્યો. તો આમ આ રીતે વાક્ય પ્રયોગ થઈ શકે. વસમું પડવું, અઘરું પડવું. આ જો આપણે શબ્દો બોલતા હોય પછી ધ્યાન રાખજો, વહેમું પડી ગયા બોલે ને, ભલે વહેમું એમ બોલે, એ તળપદો શબ્દ છે, ખરેખર શિષ્ટ રૂપ છે વસમું. ઘણા આપણે બોલતા સાંભળાય છે, કાંઈ વાંધો નહીં, જોઈએ સમય આવ્યો જોઈએ, વહેમું પડી જવાનું છે, બોલતા હોય ને. તો આમ વસમું પડવું એટલે અઘરું પડવું, ટાણું આવવા દે મિત્ર, કે અત્યારે તારો સમય છે, મારો સમય આવવા દે એમ વગેરે આવી કેટલી વાતો થતી હોય. તો આમ વસમું પડવું એટલે અઘરું પડવું. વાક્ય. યુધિષ્ઠિરને યુદ્ધમાં જીતવું વસમું તો પડ્યું, અઘરું પડ્યું, પણ તે જીતી તો ગયા, પણ લેશ માત્ર આનંદ હોય તેમ જણાતું નથી. તો આમ આ સિવાય કોઈ પણ વાક્ય પ્રયોગ તમે કરી શકો, જેમાં અઘરું પડવાની વાત હોય, વહેમું પડવાની વાત હોય, દુશ્મનીની વાત હોય, એમાં આવા વાક્ય પ્રયોગ થાય, એકબીજાની દુશ્મની કાઢવાની હોય. તો આમ અહીં પણ વાક્ય એ પ્રકારનું છે. હવે આ સિવાય પણ ઘણા બધા આપણી પાસે રૂઢિપ્રયોગ છે, જેનાથી આપણે પરિચિત થઈશું મિત્રો. સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પેજ ભરી ગયું છે. ઉદાહરણ 14, ઘૂમટો કાઢવો. અર્થ લાજ કાઢવી. વાક્ય. જૂના જમાનામાં ગામડાઓમાં પરિણીત સ્ત્રીઓને ઘૂમટો કાઢવો ફરજિયાત હતી, લાજ કાઢવાની વાત છે, તો વાક્ય બંધ બેસતું છે. આમ આ રીતે વાક્યના પ્રયોગ કરવાના છે મિત્રો. ઉદાહરણ 15, લોહી ઉકળી ઉઠવું. ગુસ્સો કરવો. લોહી ઉકળી ઉઠવું એટલે ગુસ્સો કરવો. વાક્ય. ભાવસિંહજીનું જેલમાં સત્યાગ્રહીઓ ઉપર થતો જુલમ જોઈ લોહી ઉકળી ઉઠતું હતું. તો આમ જે વાતમાં આપણે ગુસ્સો આવે એવા વાક્ય પ્રયોગ થઈ શકે. અહીં ભાવસિંહજીનું લોહી ક્યારે ઉકળ્યું, તો કે જેલમાં જે સત્યાગ્રહી હતા એના ઉપર જુલમ થતો જોઈને એ ગુસ્સે થાય. ઉદાહરણ 16, અલોપ થઈ જવું. અર્થ છે મિત્રો અદ્રશ્ય થઈ જવું. જો ઝૂમ કરો થોડુંક.
અદ્રશ્ય થઈ જવું. આ વાક્ય આ રૂઢિપ્રયોગથી તમે ચોક્કસ પરિચિત થયા હોય. વાક્ય પ્રભાશંકર ગામમાં પેસ્તાની એટલે દાખલ પેસવું એટલે દાખલ થવું. પ્રભાશંકર ગામમાં પેસ્તાની સાથે જાણે તેના સ્વપ્નો અલોપ થઈ જતા લાગવા માંડ્યા. તો આમ આવા વાક્ય પ્રયોગ તમે તમારી રીતે પણ બીજા કરી શકો છો. ઉદાહરણ 17 અચ્છોવાના કરવા, લાડ લડાવવા. મણિભાઈ વાળો ચેપ્ટર છે ને એમાં આવે છે અચ્છોવાના કરવા. બા અચ્છોવાના કરે માણવું હતું મણિભાઈ લાડ પ્યાર કરે ને, લાડ લડાવવા. જ્યાં લાડ લડાવવાની વાત આવતી હોય વાક્ય પ્રયોગ કરી શકાય. અહીં જોઈએ આપણે પ્રભાશંકર જેલમાંથી ઘરે જશે એટલે તેમની માં તેમને અચ્છોવાના કરશે એમ લાગતું હતું. આમ કોઈ પણ ચાલે, મણિભાઈ હોય, પ્રભાશંકર હોય, પછી દેવરાજ હોય. આમ આ રીતે લાડ લડાવવાની જે વાત હોય એવા પ્રકારના વાક્ય પ્રયોગ કરવાના હોય. અહીં તો ફક્ત વાક્ય છે ઉદાહરણ છે, એવું નથી કે આ જ લખવું. પણ અર્થને અનુરૂપ પૂછાયેલા રૂઢિપ્રયોગના શબ્દો વાક્યમાં આવી જાય એ રીતે વાક્ય પર લખવાના હોય મિત્રો. 18 ભાંજગડ ચાલવી. ભાંજગડ ચાલવી એટલે મનોમંથન અનુભવવું. આ રૂઢિપ્રયોગનો પ્રયોગ થયેલો છે મિત્રો 16મા ચેપ્ટર સેલ્વી પંકજમમાં. વાર્તાને ખબર પડી જાય છે કે આ સેલ્વી પંકજમ એ અનાથ છે, ત્યારે એનું મન જે ચક્રાવે ચડે છે. ઓલા બેને કીધું હતું કે ભાઈ સેલ્વી પંકજમ જ જોઈ લ્યો ને, કાદવનું કમળ છે અહીંયા, કેવી હોશિયાર છે વગેરે વગેરે. પછી ભલે સેલ્વી પંકજમે પોતે જ સામેથી વાત કરી, પછી વાર્તાને એકને ગમ્યું પણ અને અપનાવી પણ ત્યારે આ રૂઢિપ્રયોગનો પ્રયોગ થયેલો છે મિત્રો. ભાંજગડ ચાલવી એટલે કે મનોમંથન અનુભવવું. મનમાં જે અનેક વિચારો ઉઠે એ મનોમંથન કહેવાય. હું કરવું, હું ન કરવું, હું નિર્ણય લેવો, એ મનોમંથનમાં આવે બધું. અનાથ બાળકોની વાક્ય છે. અનાથ બાળકોની મુલાકાતથી નાયિકાના મનમાં અનાથ આશ્રમ વિશે ભાંજગડ ચાલવા માંડી. તો આ રીતે વાક્ય પ્રયોગ તમે તમારી રીતે કોઈ પણ કરી શકો. 19 થોથવાઈ જવું એટલે કે ભાવાવેશમાં બોલીને. ભાવાવેશ એટલે ભાવાવેશ કોને કહેવાય? એ માણસ ઇમોશનલ લાગણીશીલ થઈ જાય, એ ભાવાવેશ કહેવાય. યુધિષ્ઠિર યુદ્ધ વિષયનું ચેપ્ટર છે, એમાં જે ચેપ્ટર પૂરું થાય છેલ્લું પેજ જે છે કાઉન્સમાં આવે છે આ શબ્દ. યુધિષ્ઠિર ભાવાવેશમાં બેભાન થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય એમ. થોથવાઈ જવું એટલે ભાવાવેશમાં બોલી ન શકવું, લાગણીના ઉભરામણ બોલી ન શકે. થોથવાઈ જવું એ પણ 16મા ચેપ્ટરમાં જ આવે છે. છેલ્લી પંકજમને વાર્તાને કે કીધું તમે મને સ્વીકારશો, ત્યારે પંકજમ થોડીક વાર તો માની ન શકી. બિચારી જે અટકીને બોલતી હતી. ઉદાહરણ નાયિકા સેલ્વી પંકજમ સામે એટલા લાગણીવશ થઈ ગઈ કે થોડો સમય થોથવાઈ ગઈ. નાયિકા સેલ્વી પંકજમ સામે સેલ્વી પંકજમ નાયક સામે એટલી લાગણીવશ થઈ ગઈ થોડો સમય થોથવાઈ ગઈ, એમ બની શકે વાક્ય. અહીં પાછું નાયિકા છે અને સેલ્વી પંકજમ બંને છે. કોઈ પણ રીતે વાક્ય પ્રયુક્ત થઈ શકે ભાઈ. ઉદાહરણ 20 ગળગળા થઈ જવું એટલે રડમસ થઈ જવું. વાક્ય પંકજમની હકીકત જાણ્યા પછી નાયિકા અથવા નાયક ગળગળા થઈ ગયા, કોઈ પણ ચાલે. નાયક લખો કે નાયિકા લખો, એવું નથી કે ભાઈ ચેપ્ટરમાં છે એ મુજબ જ હોવું જોઈએ, નાયક જ આવવું, એવું નથી. પંકજમ ભલે નાયિકા હોય તો આપણે બીજી નાયિકા લઈ શકીએ સામે, નાયિકા લઈ શકીએ જે ચેપ્ટરમાં છે. 19મા વાક્યમાં એમ જ છે નાયિકા, ભલે સેલ્વી પંકજમ નાયિકા હોય બીજી નાયિકા લઈ શકીએ ને. આપણે તો આપણો જે અર્થ છે રૂઢિપ્રયોગ છે એ મુજબ વાક્ય પ્રયોગ થવો જોઈએ.
આમ ગળગળા થઈ જવું, રડમસ થઈ જવું. વાક્ય પ્રયોગ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ઉદાહરણ 21, હાથ વાટકો થવું. 18મું ચેપ્ટર આસુબેનનો ઉજાસ. નાના મોટા કામમાં ઉપયોગી થવું એનું કહેવાય હાથ વાટકો થવું. જો અર્થ ન આવડતો હોય તો આપણે શું સમજીએ, પણ નાના મોટા કામમાં ઉપયોગી થવું એ હાથ વાટકો. દેવરાજના પિતા જ્યારે દેવરાજને લઈને પાણી પીવા માટે સ્કૂલે લઈ જઈશ, માસ્તર કહે છે અને ભણાવો એમ અમે ભણાવશું. તો એને પિતા કહે છે ભાઈ આ તો રોજના 8 દાણા કમાઈ આવે છે અને મને હાથ વાટકો પણ એટલે ઉપયોગી થાય મારા કામમાં. ત્યારે આ રૂઢિપ્રયોગનો પ્રયોગ છે ચેપ્ટર 18. ઉદાહરણ જુઓ. વિજુ તેના પિતાને મજૂરીમાં હાથ વાટકો થતો હતો. ઉપયોગી થવું એમ. ઉદાહરણ 22, વંઠી જવું. આ પણ એ ચેપ્ટરનું જ છે. બગડી જવું, ચીલો ચાતરી જવું એમ. જે ચીલો હોય, રૂઢિ હોય, પ્રણાલી, એમાંથી બહાર નીકળી જવું બીજા રસ્તે એમ, એને વંઠી ગયું કહેવાય. બગડી જવું. આ શબ્દ પ્રયોગ તો થતો જ હોય, તમે સાંભળ્યા હશે. વંઠી ગયો છે, વંઠી ગઈ છે વગેરે. આમ બગડી જવાના અર્થમાં જ્યારે વાત થાય ત્યારે સમજવાનું વંઠી જવું. વાક્ય. બીજું જ્યારે વસુધામાંથી ભણી ગણી આવશે ત્યારે વંઠી જશે એવું લોકો કહેતા હતા. તો આમ નામ કોઈ પણ લખી શકાય તમારે. દેવરાજ લખી શકો, કોઈ પણ નામ. ઉદાહરણ 23, લાઠી કરવી. આ પણ એનું જ છે, મજાક કરવી. દેવરાજના પિતાએ કીધું હાલ ને અહીંયા સામે જ છે પાણી. દેવરાજને એમ છે પિતા લાઠી કરે, મજાક કરે એમ. વાક્ય. બીજું જ્યારે ગામને સ્વાવલંબી બનાવવાની વાત કરતો ત્યારે લોકો એની લાઠી કરતા હતા. નામ કોઈ પણ ચાલે એવું નથી. ટેક્સ્ટબુકમાં ભલે દેવરાજને લગતી વાત છે આ બધી, નામ કોઈ પણ ચાલે. આ સિવાયના બીજા વાક્ય પ્રયોગ આપણે ચોક્કસ કરી શકીએ, પણ મેં કીધું અર્થ આવડતો હોય તો જ બંધબેસતું વાક્ય પ્રયોગ થઈ શકે. ઉદાહરણ 24, માથું ફોડીને લોહી કાઢવું. સખત મહેનત કરવી એવો અર્થ થશે મિત્રો. જો અર્થ ન આવડે તો આપણે શું સમજીએ, તમે બરાબર સમજો હવે કે આપણે શું સમજીએ. માથું ફોડીને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી. વાક્ય. બીજુના માતા પિતા માથું ફોડીને લોહી કાઢી પેટીયું ભરતા હતા એમ. એ બહુ મહેનત કરી અને પોતાનું પેટ ભરતા હતા, એટલે કે ગુજરાન ચલાવતા હતા. સખત મહેનતની વાત હોય એવા વાક્ય પ્રયોગ કરી અને વાક્યમાં માથું ફોડીને લોહી કાઢે છે એવું લખવાનું હોય. પૂછાયેલા રૂઢિપ્રયોગ વાક્યમાં લેવાનો હોય. વાક્ય ક્યારે બંધબેસતું થાય, અર્થ આવડે તો. બાકી તમે સમજી શકો, ન આવડતું તમે કેવું વાક્ય લખશો. ઉદાહરણ 25, ભરખી જવું. અર્થ ખાઈ જવું. વાક્ય. ભગવાનજી કહેતો જો ગામડાનો ઉદ્ધાર કરવામાં નહીં આવતા શહેરો છે એ ગામડાને ભરખી જાય, ખાઈ જાય. એટલે ભરખી જવું, ખાઈ જવું એટલે ભાંગી જવાના અર્થમાં, ખતમ થઈ જવાના અર્થમાં. 26, ઘોડા ગંઠિયા કરવું. અર્થ મનોમંથન કરવું. ભણવાની બાબતમાં વિજુનું મન ઘોડા ગંઠા કરતું હતું. મનોમંથન. ભણવું તો છે પણ હવે ગરીબી છે એટલે મજૂરીના કારણે એ ન ભણી શકતા. ભલે દેવરાજની વાત છે, નામ કોઈ પણ ચાલે. એટલે દેવરાજનું મન છે ઘોડા ગંઠા કરતું. એવું ચેપ્ટર જ્યારે પૂરું થાય છે મિત્રો 18, છેલ્લા પેજ ઉપર આવે છે. ચણચણાટી થવી. આ પણ એ ચેપ્ટરનું છેલ્લા પેજ ઉપર આવે છે. તાલાવેલી થવી. લગન લાગવી, જેને કહીએ આપણે લગન લાગવી, તાલાવેલી થવી. ભગવાનજી ભાઈએ મેરુ પર જવાની ચણચણાટી થવા લાગી. ભગવાનજી ભાઈને મેરુ પર જવાની એમ તાલાવેલી લાગી હતી કે હવે હું મેરુ પર જાઉં, એ અર્થમાં. વાક્ય કોઈ પણ નામ કોઈ પણ પ્રયોગ થઈ શકે, પણ અર્થ આવડતો હોય તો જ તમે પૂછાયેલા રૂઢિપ્રયોગને અનુરૂપ મિત્રો સચોટ વાક્ય બનાવી શકો.
ઉદાહરણ 28, આભ ફાટવું, ખૂબ દુઃખ પડવું. વાક્ય, વિજુની માતા મૃત્યુ પામી છે. એની જાણ થતાં દેવરાજ પર જાણે આભ ફાટી પડ્યું એવું લાગ્યું, દુઃખ પડ્યું એમ. ઉદાહરણ 29, બોર બોર જેટલા આંસુ ટપકવા. અર્થ, ચોધાર આંસુએ રડવું. વાક્ય, દાદાજીની ફ્રેમ આગળ બોર બોર જેવડા આંસુ ટપકવા લાગ્યા. આ 20મું જે ચેપ્ટર છે બા એકલા જીવે, એમાં આ પ્રયોગ છે. દાદાજીની ફ્રેમ આગળ બા બોર બોર જેવડા આંસુ ટપકાવા લાગ્યા. ચોધાર આંસુએ રડવું. ઉદાહરણ 30, ગળે આવી ગઈ. 21મું ચેપ્ટર, વાત સમજાવતા કંટાળી જવું. અનુરુદ્ધને એની માતા નથી ખાજાની ના પાડે છે ને, નથી એમ, નથી શબ્દ સમજાવવામાં એની માં ગળે આવી ગઈ હતી, કંટાળી જાય એમ. ઉપાલીને નથી શબ્દ સમજાવતા એની માતા ગળે આવી ગઈ. આ રીતે વાક્ય પ્રયોગ કરી શકાય. ઉદાહરણ 31, દેહાંત થયો. અર્થ, અવસાન થવું. વાક્ય, ઉપાલીની માતાનો દેહાંત થયો પછી તેણે દીક્ષા લીધી. આમ આ રીતે વાક્ય પ્રયોગ થઈ શકે મિત્રો. હવે આ રીતે તમે ટેક્સ્ટ બુકમાં આવતા રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્યથી પરિચિત થયા છો. વાક્ય કઈ રીતે લખી શકાય એનાથી પરિચિત થયા છો. અગાઉના પીડીએફ વિડીયો લેક્ચરમાં તમે રૂઢિપ્રયોગથી સારી રીતે પરિચિત થયા છો. પ્રથમ એના પ્રાથમિક જ્ઞાનથી રૂઢિપ્રયોગ શું છે, ત્યારબાદ પરીક્ષાલક્ષી ટેક્સ્ટ બુકમાં આવતા રૂઢિપ્રયોગની ચર્ચા આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. આમ અગાઉના વિડીયો લેક્ચરમાં અને આ વિડીયો લેક્ચરમાં આપણે ઘણા બધા રૂઢિપ્રયોગોની ચર્ચા અર્થ અને વાક્ય પ્રયોગ દ્વારા કરી છે. જો આ સિવાય આપણી પાસે રૂઢિપ્રયોગો છે એના અર્થ અને વાક્ય સમજી અને ત્યારબાદ આ મુદ્દો પૂર્ણ કરીશું. ઉદાહરણ 32 થી 42 તમારી સ્ક્રીન ઉપર છે. આ આપણે રૂઢિપ્રયોગની સમજ કેળવી અને ત્યારબાદ આ લેક્ચર પૂર્ણ કરીશું. ઉદાહરણ 32, આંખ ઉઘાડવી. અર્થ, સાચી બાબતનું ભાન થવું. વાક્ય, ઉપાલીએ અનુરુદ્ધને નથી શબ્દ સમજાવીને આંખ ઉઘાડી દીધી. ઉદાહરણ 33, હોડ લગાવવી. અર્થ, શરત લગાવવી. વાક્ય, બેંક માલિકે લખોટાની રમતમાં હોડ લગાવી હતી. ઉદાહરણ 34, અનુકંપા હોવી. અર્થ, કરુણા હોવી. વાક્ય, બાબા સાહેબને અછૂતો પ્રત્યે અનુકંપા એટલે કે કરુણા હતી. ઉદાહરણ 35, ઉપકૃત થવું. આભારી થવું. એનો અર્થ એવો થાય, બાબા સાહેબને તેમના ગુરુજી મહાદેવ આંબેડકર મળવા આવ્યા, આથી તેઓ ઉપકૃત થયા. ઉદાહરણ 37, હાથ ફેરો કરવો. અર્થ, ચોરી કરી બધી વસ્તુ લઈ જવી. વાક્ય, ભોજાના મનમાં વિચાર આવ્યો કે પોસ્ટ માસ્તરની દુકાનમાં હાથ ફેરો કરી બધી વસ્તુ કુબા ભેગી કરવી. એમ કુબા ભેળી કરી દો, એને હાથ ફેરો કર્યો કહેવાય, ચોરી કરવી. ખાતર પાડવું. અર્થ, ચોરી કરવી. વાક્ય, પોસ્ટ માસ્તરની દુકાનમાં ખાતર પાડીને બધા કિંમતી દાગીના કુબા ભેગા કરવાનો વિચાર ભોજાને વારંવાર થતો. 39, સોપો પડી જવો. અર્થ, શાંતિ છવાઈ જવી. વાક્ય, પોષ મહિનાની ઠંડી રાત્રે એવી ઠંડી પડતી. પોષ મહિનાની રાતે એવી ઠંડી પડતી જાણે ખીજડીયા ટેકરે સોપો પડી જતો, એટલે શાંતિ છવાઈ જાય. ઉદાહરણ 40, છોભીલું પડવું. અર્થ,
શરમ સંકોચ થવો. વાક્ય: બાળકને ઊંડાણમાં દાટી પત્ની આગળ પોસ્ટમાસ્ટર છોભીલા પડી ગયા. ઉદાહરણ 41. ઉલાળ ધરાળ ન હોવું. આવી ગયું છે એક વખત. આગળ પાછળની ચિંતા ન હોવી. ગીધુભાઈ એકલરામ હતા. વાક્ય છે: ગીધુભાઈ એકલરામ હતા, તેથી તેમને ઉલાળ ધરાળમાં કોઈ નહોતું, એકલા હતા એમ. ઉદાહરણ 42. રોડવી લઈશું એટલે કે ચલાવી લઈશું. વાક્ય: મારે તો એસીની જરૂર હતી, પરંતુ તમે કુલર આપ્યું છે, તો હવે રોડવી લેવું, ચલાવી લેવું એમ. હા મિત્રો, તમે ટેક્સ્ટ બુકમાં આવતા અને સ્ક્રીન ઉપર જોતા જોયું કે ઘણા બધા રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગથી પરિચિત થયા છો. આપ સર્વે વિદ્યાર્થીઓએ આ રીતે રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગ કઈ રીતે કરવો એની સમજ કેળવી છે. પ્રથમ અને બંને PDF વિડીયો લેક્ચર રૂઢિપ્રયોગના, એમાં તમે જોયું રૂઢિપ્રયોગ શું છે, કઈ રીતે બોલચાલમાં આવે છે, એનાથી બોલવાની અને લખાણની રીતમાં શું અસર થાય છે, કેવા ધારદાર અને ચોટદાર અભિવ્યક્તિ હોય છે. આમ રૂઢિપ્રયોગની પ્રાથમિક સમજ અને ત્યારબાદ ટેક્સ્ટ બુકના ઘણા બધા રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગથી તમે પરિચિત થયા છો. આમ આ રીતે તમારે રૂઢિપ્રયોગ લખવાના તો છે જ, પણ સાથે સાથે આવા રૂઢિપ્રયોગ ટેક્સ્ટ બુકમાંથી આ સિવાયના મળી આવે તો એનો પણ અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને શબ્દાર્થમાં આવા રૂઢિપ્રયોગ મળી આવતા હોય છે. તો શબ્દાર્થમાં શબ્દના અર્થ, તાળપદા શબ્દના અર્થ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, ઘણી બધી બાબતો રહેલી હોય છે. એનો પણ અભ્યાસ કરવો જરૂરી બને છે. આપ સર્વે વિદ્યાર્થીઓ રૂઢિપ્રયોગના પ્રથમ અને બીજા PDF વિડીયો લેક્ચરથી રૂઢિપ્રયોગથી ખાસી રીતે પરિચિત થયા છો. આશા અને અપેક્ષા રાખું છું કે રૂઢિપ્રયોગના મુદ્દામાં તમે ખૂબ સારી સમજ કેળવી છે અને આ રીતે રૂઢિપ્રયોગના મુદ્દાને વાંચવો, લખવો, સમજવો અને સારી તૈયારી કરવી. ફરી મળીશું મિત્રો વ્યાકરણના એક નવા મુદ્દા સાથે. અસ્તુ.